તો મિત્રો હે ને તમને તો બધાને શું લાગતું છે ખબર કે આ વિડીયો કેમ નથી બનાવતો સાચી વાત કરું તમને કેમ વિડીયો નથી બનાવતો બતાવો મને હાલત જો દેખાય ના પગ શું છે ધૂમ ધૂમ ટાણાવ જય દ્વારકાધીશ ને મહાદેવ હર આરસી ગામી યુટ્યુબ ચેનલમાં મિત્રો ફરીથી સ્વાગત છે। આજે છે ને થોડોક સમય કાઢીને થોડાક વૃક્ષો વાવવાના છે। આ છે આંબો ને આ ઝાડવાનું નામ છે ને આનું મને નામ ખબર નથી। આ વૃક્ષ તો શું હોય મને કંઈ ખબર નથી, પણ ઓલા થોરમાં જે ચીર હોય ને એ રીતના થાય છે। એક આ છે પૂર્વજોના નામ ઉપર આપણે યાદ કરીને વૃક્ષો વાવ્યા છે। એમાં આ છે અમારા સ્વ ખીમા હતા એના નામનો, અને આ છે અમારા સુરાપુરા મારાથી મોટા ભાઈ છે ને તેના નામનો, એટલે કે સ્વરાણાજીના નામનો। બીજા નંબરમાં પ્લસ અહીંયા વાવવાની છે આપણે ખાટી ખાટી લીંબુડી, એના માટે છે ને વ્યવસ્થિત રીતે સરસ મજાનો ખાડો ગાળી નાખીએ અને પછી આપણે ત્યાં લીંબુડી વાવી દઈએ। હવે વરસાદને કે ભાઈ વરસો હોય, આ ચકલાને એને તરસ લાગતી હોય, પાણી પીવું હોય, એને હેઠું પાણીમાં નાહવું હોય, એને શાસ્ત્ર કરી નાખીજો સરસ મજાનું છે ને શ્રીફળ વધેરી અને પૂર્વજોના નામ ઉપર આપણે આંબો વાવ્યો છે। અહીંયા પણ કંઈક ઝીણા ઝીણા વાવ્યા છે છોડ, ભીંડા ને ગુવાર ને એવું બધું અહીંયા વાવી દીધું। હવે આ વૃક્ષને છે ને ક્યાં લગાડવું ને એ કાંઈ મગજ કામ નથી કરતું। આમાં છે ને સુગંધી ફૂલ થાય છે, બાકી તો મને કાંઈ ખબર નથી આ કંઈ વૃક્ષનું નામ શું હોય। હવે કંઈક આમાં છે ને જગ્યા પસંદ કરશું, બાકી તો શું છે કે જે આ રીતના છકડા રિક્ષા હોય ને આવતી હોય ને એટલે અહીંયાથી મેઇન ગેટ છે। હવે અહીંયાથી આ તરફ થોડોક રસ્તો તો રાખવો જ પડે, એમાં કાંઈ ના હાલે। આપણા ઘરે જો અહીંયાથી તમને બતાવું આ રીતના છે, એટલે અહીંયા વાવીએ ને તો નડતર ન થાય। બીજા નંબરમાં આ તરફ અહીંયાથી આમ સીધે રસ્તે કે આટલા મેદાનમાંથી રિક્ષા અહીંયાથી મળી જાય। આ આંબો જો વ્યવસ્થિત લાગી ગયો, અમારા મોટા ભાઈના નામ ઉપર છે, રાણાભાઈ સુરાપુરાના નામ ઉપર। સવારમાં અહીંયા શ્રીફળ વધેરીને શાસ્ત્ર કરી નાખ્યું। હવે પછી એને એમાં જ્યાં જેટલી જગ્યા વધશે ને એટલી વૃક્ષામાં વાવી લે હું। હજી જો એક અહીંયા છે, તમને આ છે પેલી વેલ, કપૂરી વેલ છે, આ બહુ સરસ મજાની છે। આ ને વનસ્પતિ એવી છે ને કે ભાઈ આપણે ખાલી મોઢામાં આપણે ચાવીએ ને તો પણ મીઠી મીઠી લાગે। અમુક મીઠી પાનની વેલ કહે, અમુક કપૂરી કહે અને નાગરવેલ પણ કહે। અને હે ને પ્લસ આના ફાયદાની વાત કહું તમને, ફાયદામાં હે ને નાના બાળકો હોય ને, માની લો કે 4-5 મહિના 6 મહિના એને શરદી ને ઉધરસ ને એવું હોય શિયાળાની સિઝનમાં, તો આના મોટા મોટા પાન થાય। અવડા છે જો અત્યારે હાલમાં હે ને કોરી નીકળી, થોડો કોર લાગ્યો છે। પછી આપણે હથેરી હોય ને અવડા પાન થાય આના। પછી આ પાનને ઉપર તેલ લગાડી અને ગરમ કરી બાળકને પેટ ઉપર અથવા તો માથા ઉપર રાખીને એને બીમારીમાં પણ ઘણી બધી રાહત થાય છે। આયુર્વેદિક ટાઈપ છે આ વનસ્પતિ। એક હજી તુલસી છે બાકી। અહીં ગુલાબમાં હે ને ભાઈ મિસ્ટેક થઈ ગઈ થોડીક, શું થયું હોય ગુલાબ હે ને નહીં જામે, એને હે ને વાથી ઘરેથી લઈ આવ્યા હતા ને ત્યાંથી કંઈક તડકે રહી ગયો તો એની પાળ વહી ગઈ, એટલે હવે એક ગુલાબનો છોડ આપણે ગોતવાનો બાકી છે। અને પ્લસ હજી સારા શકનિયાર માટે એક તુલસીની જરૂર છે, એટલે તુલસીને કદાચ આપણે અહીંયા પણ વાવી શકીએ। હવે ને આ બાજુ તો આટલી જગ્યા છે, પેલી બાજુ લીંબુડી, એક પેલી બાજુ સામેની તરફ આંબો, અહીંયા બીજો આંબો, અહીંયા આ વેલ, અને પ્લસ 1 મિનિટ છે ને હવે આ લીંબુડી એક વખત વાવી દઈએ અને તુલસીની જગ્યા પછી નક્કી કરશું। અને અથવા હજી તો છે ને લેવા પણ નથી, જૂના મકામ હતા ને ત્યાંથી હજી લેવામાં પણ છે નહીં। અહીંયા જગ્યાની તો શું વાત કરવી, કારી માટી છે જો આ રીતના માટી નીકળી એકદમ વ્યવસ્થિત ને ધડે સુધી પાણી પોગી ગયું, એટલે માટે છે ને આને પાળિયા નીચે બેસવામાં આ જે નાની પાળ હોય ને આ નીચે બેસી જાય ને તો લાગી વધારે ગાયનો છે ને વિકાસ પકડી લે અવડી છે। હવે છે ને ફટોફટ એને લગાડી દઈએ અને પછી પાણી નાખી દઈએ। લીંબુડી સરસ મજાની વાવી દીધી, આ રીતના લીંબુડી વાવી દીધી। હવે છે ને તડકો થોડોક વધી ગયો, ચારે બાજુ છે ને 3-4 વૃક્ષો હતા વાવી દીધા। હવે તો શું છે કે ભાઈ વાવવાની આપણી મરજી હોય ને આપણી મહેનત હોય, પછી ફળ દેવાની કુદરતની મરજી હોય, એટલે અમે અમારી રીતના વાવી દીધા અને ફળ હવે એની મેળે થાય।
કેમ કે હે ને મહેનત કરતું રહેવાનું, ફળની ઉપાધિ ના કરવી. કેમ બરોબર ને? ફળ એની જાતે જાતે થઈ જાય અને પછી નિરાતે ખાવાનું. કેમ કે ધીરજના ફળ ને હંમેશા મીઠા હોય. અમુકને ધીરજના ફળ મીઠા હોય, અમુકને ખાટા મીઠા હોય. મારે તો ને કડવાય છે. જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે. ખબર હવે નથી કે હાલો ને પ્રાઇવેટ રાખીએ. હાલો હવે ને આપણે રિક્ષો લઈ અને અત્યારે હવે હે ને ઘરે નીકળવું, જૂના ઘરે. ત્યાંથી ટ્રાન્સફર કરવાની છે. રિક્ષા ત્યાં મૂકવાની છે અને સાયકલ અહીંયા લઈ આવવાની. આગળની તરફ અહીંયાથી તો વરસે નહીં, એ આગળ આપણે વહી જઈએ. જો અહીંયાથી છકડા રિક્ષા પાછી વારી લઈએ અને રિટર્ન નીકળીએ આપણા જૂના ઘર તરફ. રિક્ષા આપણે ચાલુ કરી લીધી. ભાઈ ઘરેથી અને છકડા રિક્ષા મૂકી અને પાછી લીધી સાયકલ. હવે પાછા આપણે હતા ને ધ્યાને આવી ગયા ફરીથી વાડીએ. એ અમે એને ઓરલ નથી પાછું કે કવડી લેની. ભાઈ આપણે આવી ગયા પાછા વાડીએ ઘરે. આ ચકલાનો નાસ્તો હાલે બગડે નહીં ને એ રીતના ને બોલાવીએ અંદરથી ઘર માલિકને. સોરી ઓ ભૂલી ગયો, ઘર માલિક તો હું છું. બોલાવીએ કોક નીકળે. આવતું નથી કોઈ. ખોલો ગેટ, ખોલો ને કે તોડો. ખુલી ગયો. હાલો આવી ગયા પાછું ઘરે. નાખી દો. ક્યાં નાખવું? અહીં. બસ છવા ખાઈ લઈએ હમણાં. હાલો એને હે ને નાસ્તો થઈ ગયો ખાવાને. આપણે અહીં હે ને 4 વ્હીલ લગાડી દઉં. હા સડી ગયો. હા 4 વ્હીલ લગાડી દીધી. અહીં આમાં નાસ્તો, સીવડાનો કોતરો, કંઈક સાબુ છે, ઓલા કપડાં ધોવાના કામ આવે ને. કોણ હે ये लोग? कहां से आते हैं? હા ચારે બાજુ જો આમાં ચકલા દેખાય. ડેલી ખુલ્લી રહી ગઈ. ગાજે ધંગ થતી હોય. બંધ કરી દો. સારું તો હે ને વ્યવસ્થિત રીતે જો અહીંયા ચકલાને ખાવાની પાણી બધું રહી ગયું. એક અહીંયા રાખી દીધું. બીજું કાઉન્ટર બનાવી દીધું એમના માટે. ખાવાને દાણા ને ચોખા ને રોટલીઓ એના ઉપરથી પાણી ખાઈ પીને એમાં હે ને છાંયે રમવા ખેલવા ભાગી જાય. લાંબે હેઠે ઓલી કહેવત નથી કે જ્યાં આવે ત્યાં પગ મારતા હાંડીએ તો પગમાં તો વાગે ને. એવું નથી કાંઈ હે ને લાગી ગયું થોડુંક અમથું. શું છે કે અહીંયા ચડ્યો તો જો આ બેરલની માથે છે ને અહીંયા ઉપર ચડી અને ઉપર છે ને ઓલો પાવડો અંબાવતો હતો અને નીચે પડ્યું હતું ઓલું મૂકીએ. હમણાં કંઈક ત્રીજી પેટીની દેવાઈ જશે યાર. ઓલો સ્ટીલનો છે ને ત્રાસ હતો બહારની તરફ, હવે છે ને એને ફેંકી દીધો. આપણે પગમાં વાગે પછી તો ફેંકી જ દે ને. સ્ટીલનો ત્રાસ છે ને યાર અહીંયા હતો, અહીંયા નીચે, અને ઉપર ચડી અને અંબાવતો હતો ઓલો પાવડો ને એ અંબાવીને પાછું રાખી અને જે અહીંયાથી થેકડો માર્યો પછી શું થાય ખબર? ટૂમ ટેણે હું અહીંયા હે ને એક નાનો આમ તો ચીરો થઈ ગયો. ગરમીનો હે ને પાકે નહીં ને એટલા માટે થોડીક પટ્ટીને 2-3 દિવસ રાહત આવી જાય તો થઈ જાય પાછું વ્યવસ્થિત. આપણે પછી થોડા બેહવાના છીએ. લગભગ તો જખમ રૂજાઈ ગયો છે. આપણે ઓલું શું કહીએ નવી ગાડી લઈને કોંગ્રેચ્યુલેશન. ચાલો જોઈએ. હું અહીંયા જોઉં ને તમને બતાવું. રિલેક્સ. હવે વાંધો નહીં આવે.
ગરમીની સિઝન હતી ને એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. હવે તો સામાન્ય છે, નથી કેસ, આ કેસ બચી ગયો. ચાલો હવે ને એને કચરા પેટીમાં નાખી દીધો આપણે કમ્પ્લેટ. ચાલો હવે હા ને સારું કોલેજ આવે પછી ફરી મળીએ કંઈક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામદેવપીર મહાદેવ હર.